મહેસાણા જિલ્લામાં ગરીબ અને લાચાર મા દીકરી ન્યાય માટે ઉચ્ચ અધિકારીઓની કચેરીએ ધક્કા ખાતા થઈ ગયા છે। મહેસાણાના ઊંઝા તાલુકાના વણગલાના ભવાનીપુરા ખાતે તારીખ 25/3/2025ના રોજ કોઈ અગમ્ય કારણોસર ગળાના ભાગે ઘાતકી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। જોકે પરિવારજનોના આક્ષેપ અનુસાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી। પોલીસ પણ આ ગુના બાબતે તપાસ કરવામાં ઢીલું ઢાળી રહી છે। પરિવારજનોનો આક્ષેપ છે કે જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ પુરાવાનો નાશ થતો જાય છે અને ગ્રામજનો તેમજ સંબંધીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તેવી માંગ ઉઠી છે। આરોપીઓને ઝડપી પકડીને જેલ હવાલે કરે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી તથા એસપી કચેરીએ આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। 10 દિવસની અંદર યોગ્ય નિકાલ કે ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે રેલીનું આયોજન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। ન્યાય નહીં મળે તો બેન અમે ગાંધી સીધા માર્ગે જવાનો વિચાર કર્યો છે। તો નહીં મળે તો અમે ભૂખ હડતાલ પર ઉતરી અને કાં તો બસ આત્મા વિલોપ કરી પડે। આનો ન્યાય ગમે તે કરીને જોઈએ અમારે। અમારા પતિનું મર્ડર થઈ ગયું પણ અમને ન્યાય આપતા નહીં। 1.5 મહિનો થઈ ગયો। કયું ગામ આપણું અને ક્યાંનું રબારી સાહેબ કેશવભાઈ રબારી સાહેબ સાવ કામ ઢીલું મૂકી દીધું છે, કંઈ કરતા જ નહીં। બસ એટલે તમારે ઘર ફરે છે। અત્યારેથી ઘા કરેલા ઘર ઉપર મજૂરી કરતા મારા પપ્પા તે રઘુભાઈ હરિભાઈ ચૌધરી છે ને એમના ઘર ત્યાં જમીન વાવતા અને બેસોનું ઘાસચારો કરતા। 1.5 મહિનો થઈ ગયો। પોલીસ એમ કે સબૂત નહીં મળતું, મારા પપ્પાને મારી નાખીને ઊંઘાડી દીધા હોય તો એમ કહે છે સબૂત નહીં મળતું। 1.5 મહિનાથી અમને બનાવી જાય, બસ ગુનેગાર પકડાતા જ નહીં। ફરી ગુનેગાર તો ફરી જાય, જાણે કંઈ થયું જ નહીં। અમારી શું જતું રહ્યું? હા, જાહેરમાં ફરે ને જે મારા પપ્પા મજૂરી કરતા એ લોકો જ માર્યા। બીજા કોઈ માનનાર નહીં, મારા પપ્પાની તો દુશ્મની જ નહીં। એ રઘુભાઈ હરિભાઈ ચૌધરી એમના મોટા ભાઈ રાયસમભાઈ હરુભાઈ ચૌધરી અમને આજ સુધી સપોર્ટ નહીં કરે। મારા પપ્પાએ 15 વર્ષ મજૂરી એમના ત્યાં કરી કે અમે લોકો સપોર્ટ ના કરે તો તારા પપ્પાને હાથી અમે ભાઈ તરીકે સપોર્ટ કરી એમને મારા ઘેર આવ્યા નહીં આજ સુધી। મારા પપ્પાનું મર્ડર થયું એના પછી બંધ થઈ ગયા એ લોકો। વિનોજી માણાજી મારું નામ, મારા મોટા ભાઈ અમરેજી માણાજીનું મર્ડર થઈ ગયું છે। આજે રઘુભાઈ ચૌધરીના ત્યાં જમીન વાવતા 15 વર્ષથી તે 15 વર્ષથી વાવતા જે દિવસે રઘુભાઈ મારા મોટા ભાઈને ખેતરમાં લઈ ગયા 7:30 ઘરેથી અને દરરોજ ટિફિન મારા ભાઈ બપોરે ખાવા આવતા। પછી તારે રઘુભાઈ કીધું ટિફિન ખાવા ઘરે નહીં જવું અને એમના ખેતરમાં પાણી વાળી દીધું। તે ખેતરમાં પાણી 8 કલાક જાય છે, 16 કલાક પાણી મેં ગાલ્યું અને કીધું તમારે જવું નહીં ઘરે, ટિફિન અહીંયા ખાઈ લેજો। પછી અહીંયા મારા ભાઈ અમને સોજે 4 વાગે રઘુભાઈ મારા ઘરે આવ્યા તો રઘુભાઈને ખબર પડી હતી કે અમારે ભાઈ અમરેજી માણાજીનું મર્ડર થઈ ગયું। પણ રઘુભાઈ મને બેસાડીને લઈ ગયા અને મને રઘુભાઈ જોણ કરી નહીં। ખેતરમાં છે એટલે મારા ભાઈઓ ત્યાં હતા એટલે મને વાત મળી કે ભાઈ તારા ભાઈનું મર્ડર થઈ ગયું। એટલે રઘુભાઈથી સટકી ગયા અને રાશનભાઈને 2 ભાઈથી નીકળી ગયા। આજ સુધી રાશનભાઈને અમારા ઘરે આવવાનું બંધ કરી દીધું, રઘુભાઈને આવવાનું બંધ કરી દીધું। આજ સુધી કોઈ ખાટલો પોતાનો છે, મારો ભાઈ 15 વર્ષથી ત્યાં મજૂરી કરતો હતો તો રઘુભાઈને કદી ખાટલો ઊંઘતો ના કરી કોઈ જગ્યાએ અને ખાટલામાં ઊંઘાડી અને બીજા ઠાકોરના બોર ઉપર એમને તે ઊંઘાડી દીધા અને કોઈ ડાક પડવા દીધું નથી। કપડે મર્ડર એ રીતનું કર્યું છે, કોઈ બુક મળતું નથી। પોલીસ અમને બનાવી જાય છે, આજ સુધી પોલીસ કોઈ અમને કાર્યવાહી સોંપતી નથી। અમારી કોઈ કાર્યવાહી અમે ઉનાળા કરી, એસપી સાહેબને કરી, મુખ્યમંત્રીશ્રીએ કરી પણ અમને કોઈ રિઝલ્ટ મળતું નથી। મુખ્યમંત્રી સાહેબને મળી આવ્યા પણ કોઈ રિઝલ્ટ મળતું નહીં, એસપી સાહેબને મળ્યા પણ અમને કોઈ નિદાન મળતું નહીં। એફઆઈઆરમાં રઘુભાઈ સરકારપદ રઘુભાઈ હરિભાઈ અને રાશનભાઈ હરિભાઈ, પછી લાલુભાઈ જુગાભાઈ રોમજીભાઈ અને મેલાભાઈ રોમજીભાઈ, રમેશભાઈ રોમજીભાઈ 6 નો નામ આલ્યા છે। આરોપી ખુલ્લેઆમ ફરે છે સાહેબ, ખુલ્લેઆમ ફરે છે અને ફૂંકારા ખવાય છે અને અમને જે તે રસ્તામાં પબ્લિકને કે અમે ગુનેગાર નથી અમે ધમકી આલે છે અને બીજું ચીજો અમને બિરાવે છે। અને ગુનેગાર રઘુભાઈ અને રાશનભાઈ મર્ડર મારા ભાઈનું કર્યું છે, પ્રૂફ છે મારા પાસે। એ સવારે લઈ ગયા છે, એ પછી મારો ભાઈ પાછો આવ્યો નથી એવું પ્રૂફ છે। પણ આ મોરચો એમનો છે એમના બોર્ડ પર આજ સુધી એમની બનાવટ કરી છે। એમના 2 બહેરો હતો એ ત્યારે બહાર મોકલી દીધો હતો, પ્રવાસ મોકલી દીધો હતો। આજ સુધી બહેરો કદી બહાર ના જતો, એ દિવસે 2 બહેરો એમ જતો ઘર રતન અને સોનતા 2 બહાર મોકલી દીધો હતો એમની બેની પાસે। એ પછી 11:30 પછી એમને આ બીને બનાવી દીધી અને ઠાકોરના બોર ઉપર ઊંઘાડી દીધા। ઠાકોરના અંદર વિખાત માટે અમને પ્લાન બનાવ્યું સાહેબ। 15 વર્ષથી મજૂરી કરતા અમે વિશ્વાસ ઘર જેવો સંબંધ હતો પણ ઘર ભેગું ભોણ ખાતા હતા પછી બીના બની સાહેબ અમને કોઈ જોવા નહીં। રઘુભાઈ ખુદ આવવાનું બંધ કરી દીધું, રાશનભાઈને આવવાનું અમારે ઘરે બંધ કર્યું એટલે અમને શંકાપત પાકવાનો રઘુભાઈ રાશનભાઈ ચોર છીએ ફાંસી જ। હા, ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।